વિચાર કરો, તમે પ્લાન કર્યો હોય કે સન્ડે મોર્નિંગ વહેલો ઉઠીશ, ચાલવા દોડવા જઈશ, મસ્ત મારી મનગમતી કિટલી ઉપર ચા પીવા માટે જઈશ, અને અનફોર્ચ્યુનેટલી તમારી ઊંઘ પૂરી ના થાય અને તમે ધાર્યા સમયે ઉઠી ન શકો, અને તમને સવારે ઉઠતાની સાથે અફસોસ થાય કે યાર 6:30-7 વાગે ઉઠવું તું, 8:30 થઈ ગયા અને મારે જે કરવું તું ન કરી શક્યો. એવો અફસોસ આપણને રેગ્યુલરલી લાઈફમાં રહેતો હોય. પણ એવા જ સમયે 8-8:30 તમારા એક મિત્રનો ફોન આવે અને તમારી એ જ મનગમતી કિટલી ઉપર ચા પીવાનું કહે, તો આપણામાં અલગ જોશ આવી જાય, આપણે ઊભા થઈ જઈએ અને 8:30 તો 8:30 10 મિનિટમાં તૈયાર થઈને 15 મિનિટમાં કિટલી ઉપર પહોંચી જઈએ. આ કેવી રીતે થતું હશે? કારણ કે આપણે ખુદ નક્કી કરીએ રાત્રે કે કાલે સવારે વહેલા ઉઠીને ચાલવા દોડવા જવું છે અને ચા પીવા માટે જવું છે ફેવરિટ કિટલી ઉપર, તો આપણે નથી કરી શકતા જાતે મોટા ભાગના સમયે. જે લોકો રેગ્યુલર હોય, પણ મિત્રનો જો ફોન આવે અને એવા સમયે તમારામાં અલગ જોશ આવે ને તમે જતા રહો, એ ચમત્કાર કેવી રીતે થતો હશે? અને પાછો જે મિત્ર ફોન કરીને તમને જ યાદ કરે અને તમને યાદ કરીને તમે ઊભા થઈને જતા પણ રહો, એ જ ભાઈબંધી છે. બાકી અમુક મિત્રોને સવારમાં ફોન કરીએ તો સહેજ પણ હલે નહીં, ફોન ઉપાડે, નફ્ફટોને ઘરે બોલાવા જઈએ તો એ મિત્રો ઊભા થઈને આવે જ નહીં. એ મિત્ર જ ના કહેવાય. સો આ કંઈક ચમત્કાર જ હશે કે આપણે સવારે જાતે ઊભા ના થઈ શકીએ, પણ ભાઈબંધનો ફોન આવે ને, સટાસટ એકદમ ચમકારો વાગી જાય, બોડીમાં એનર્જી આવી જાય અને આપણે બધા પ્લાનને સક્સેસફુલ કરી દઈએ. તમારી જોડે આવું થાય છે?